Hey guys, welcome back to another video. આજના વિડીયોની અંદર આપણે શીખવાના છે સ્ટાન્ડર્ડ 10 મેથેમેટિક્સની અંદર ચેપ્ટર નંબર 14 સંભાવના અને એની અંદર રહેલા આગળના એક્ઝામ્પલ્સ. હું રોનક ચૌહાણ તમારા બધાનું સ્વાગત કરું છું આપણી ચેનલ રોનક ચૌહાણ એકેડમી ઉપર. અને આ ચેનલ ઉપર તમે શીખશો સ્ટાન્ડર્ડ 10 મેથેમેટિક્સની અંદર રહેલા ચેપ્ટર નંબર 1 થી 14 કે જેની અંદર ટોપિક વાઇઝ તમે દરેક એક્ઝામ્પલ સોલ્વ કરતા શીખશો, એમસીક્યુ સોલ્વ કરતા શીખશો અને સ્વાધ્યાયના દાખલા પણ સોલ્વ કરતા શીખશો. સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરેલું ચેપ્ટર નંબર 14 સંભાવના. આજે આપણી પાસે એની અંદર લેક્ચર નંબર 4 અને આજના વિડીયોનો આપણો ટોપિક રહેવાનો છે એક્ઝામ્પલ નંબર 12 અને એક્ઝામ્પલ નંબર 13 શીખવાનો. બંને દાખલા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે બી અને આપણી તૈયારી માટે બી. સો બસ વિડીયોમાં અંત સુધી બને રહેજો. બહુ સરળતાથી તમને બંને દાખલા આઈડિયા આવી જશે કેવી રીતના એને સોલ્વ કરવા કેવી રીતના ગણવા. સો આપણે સ્ટાર્ટ કરીએ. વિડીયોમાં અંત સુધી બને રહેજો. પહેલા નંબરની અંદર દાખલા નંબર 12 ની આપણે રકમ વાંચીએ. દરેક પાસે ચોપડી છે, ચોપડીની અંદર રકમ વાંચજો કે જેથી લખવાની અહીંયા આગળ ટાઈમ ના બગડે અને બહુ સરળતાથી આપણે એને સોલ્વ કરી શકાય. પહેલા અહીંયા આગળ દાખલાને સમજીશું અને એના પછી જ ગણવાનો ટ્રાય કરીશું. શું કહેવામાં આવ્યું છે આપણને? તો કે પૂંઠાની એક પેટીમાં 100 ખમીસ રાખેલા છે, જેમાંથી 88 ક્ષતિરહિત. ખમીસ મતલબ શું હશે? કોઈ કપડું હશે, જેમ કે શર્ટ કહી શકાય, ટી શર્ટ કહી શકાય. એને આપણે એક ભાષામાં શું કહીએ? ખમીસ તરીકે આપણે ગણીએ. એમની અંદર કહેવામાં આવ્યું છે કે 100 ખમીસ છે. ટોટલ આટલી વસ્તુ યાદ રાખો કે આપણને 100 ખમીસ આપેલા છે. 100 ખમીસ આપેલા છે. એની અંદર બીજું શું ડિટેલ આપી છે હવે એ સમજીએ કે જેની અંદરથી 88 ક્ષતિરહિત છે. એની અંદર 100 માંથી 88 કેવા છે? ક્ષતિરહિત. ક્ષતિરહિત મતલબ કોઈ ડેમેજ વગરના, સારા, મસ્તીના. ઓકે, કેવા છે? સારા છે. આ ક્ષતિરહિત તમને શબ્દ યાદ ના રહે તો મજા ના આવતી તો આપણે લખી દઈએ કે સારા છે. ઓકે, જેની અંદર કોઈ ડેમેજ નથી. સાથે સાથે કહેવામાં આવ્યું છે કે 8માં નાની ખામીઓ છે. બાકીના જે 8 રહ્યા એની અંદર નાની ખામી છે. ઓકે, કોઈકની અંદર બટન નહીં હોય તો કોઈકમાં નાનો ચીરો પડ્યો છે એવું આપણે ગણી લઈએ. અને 4માં મોટી ખામીઓ છે. 4માં મોટી ખામીઓ છે. ઓકે, મોટી ખામીની અંદર એવું બી હોઈ શકે કે શર્ટ છે પણ એની બોય જ ના નાખી હોય, શર્ટની બાય જ ના નાખી હોય તો મોટી ખામી કહેવાય. ઓકે, એક કઈ બટન ના નાખ્યું હોય તો બી એક મોટી ખામી કહેવાય. એ મોટી ખામી કેવી હોય એનાથી આપણે કોઈ મતલબ નહીં, આપણે ખાલી રકમ વાંચીએ. વેપારી જીમી એક ક્ષતિરહિત ખમીસ જ સ્વીકારશે. કોઈ વેપારી છે કે જે ખરીદવા આવ્યો છે જેનું નામ આપણને આપ્યું છે જીમી. જીમી એ કેવા ખમીસ સ્વીકારશે? ક્ષતિરહિત. ક્ષતિરહિત જ સ્વીકારશે. તો એની આપણે સંભાવના શોધવાની રહેશે. અન્ય વેપારી સુજાતા રહે. અન્ય વેપારી સુજાતા. આ બધી વસ્તુ આટલું સમજી લેશો તો આખો દાખલો ગણવાની અંદર તમને બહુ મજા આવશે. તો કેટલુંક આ બેઝિક રહ્યું એને સમજી લેજો જેથી વધારે આઈડિયા આવે. ઓકે, સુજાતાએ શું કીધું કે માત્ર મોટી ખામીવાળા ખમીસ જ નકારશે. મોટી ખામીવાળા નકારશે. મોટી ખામીવાળા જે રહ્યા એને નકારશે. મતલબ જે ક્ષતિરહિત રહ્યા સારા એ તો ખરીદશે, પણ જે નાની ખામીવાળા રહ્યા એ પણ ખરીદશે. ખાલી મોટી ખામીવાળા રહ્યા એ જ નકારશે, મતલબ એ જ ખાલી નહીં ખરીદે. હવે આપણને બે સંભાવના શોધો કે તે જીમીને સ્વીકાર્ય હોય તો એની સંભાવના અને સુજાતાને સ્વીકાર્ય હોય એની સંભાવના આપણને શોધવાની છે. ઓકે, આને સ્વીકાર્ય હોય ત્યારે એની સંભાવના કેટલી અને આને સ્વીકાર્ય હોય ત્યારે એની સંભાવના કેટલી. તો બસ આખો દાખલો આપણે એક જ લાઈનની અંદર સમજી લઈએ. સૌપ્રથમ આપણને એવું કહેવામાં આવે છે કે ટોટલ 100 ખમીસ આપણને આપેલા છે. તો આ 100 શું કહેવાશે? આપણી હેડલાઇન. કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી? 100. આપણી પાસે ખોખોર્યું, પૂંઠવાની પેટી રહી, ગમે તે રહી, એક ખમીસ કાઢીશું તો આ 100 માંથી જ એક હશે. તો કુલ શક્ય પરિણામોની સંખ્યા 100 થઈ ગઈ. બીજા નંબરની અંદર આને કહી દઈશું આપણે ઘટના એ, આને આપણે કહી દઈશું ઘટના બી. ઘટના એ શું આપેલી છે? તો કે એવા ખમીસ કે જે જીમીને સ્વીકાર્ય હોય. હવે જીમીને કેવા સ્વીકાર્ય છે? તો કે ક્ષતિરહિત. ક્ષતિરહિત મતલબ સારા. સારા કેટલા છે? 88. તો આ જે વ્યક્તિ રહી વેપારી જીમી એ 88 માંથી જ એક લેશે. નીચે તો કુલ શક્ય પરિણામો 100 છે, તો આ કયા લેશે? તો કે આ 88 માંથી કોઈ લેશે. તો 88 ભાગ્યા 100 એની સંભાવના થઈ ગઈ. નંબર 2 ની અંદર સુજાતા. સુજાતા કેવા ખમીસ લેશે? તો કે મોટી ખામીવાળા નકારશે, બાકી બધા લેશે. નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 100, તો મોટી ખામીવાળા નકારશે, તો આ મોટી ખામીવાળા લેશે નહીં. તો કયા લેશે? તો કે જે ક્ષતિરહિત રહ્યા 88 એ લેશે અને નાની ખામીવાળા પણ લઈ લેશે. તો +8. આ થઈ ગઈ ઘટના બી ની સંભાવના. આપણો દાખલો અહીંયા આગળ પૂરો થઈ ગયો. હવે સમજીએ કે એને એક્ઝામની અંદર પૂછાય તો કેવી રીતના સ્ટેપ બાય સ્ટેપ એને સોલ્વ કરવો. ઓકે, આટલી વસ્તુ ભલી રહી. આગળ આપણે અહીંયાથી દાખલો ગણવાની શરૂઆત કરીએ. પહેલા તો આપણે આપણી હેડલાઇન લખી દઈએ કે કુલ શક્ય પરિણામોની સંખ્યા. કુલ શક્ય પરિણામોની સંખ્યા. ઓકે, જે કેટલી થશે? તો કે 100 થશે. રેડી? એક વખત ફરી રકમ વાંચીએ. શું કહેવામાં છે કે વેપારી જીવી ક્ષતિરહિત સ્વીકારશે, સુજાતા મોટી ખામીવાળા નકારશે. પેટીમાંથી એક ખમીસ યાદચ્છિક રીતે કાઢવામાં આવે અને જીમીને સ્વીકાર્ય હોય. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણી ઘટના એ. તો લખીએ ધારો કે ઘટના એ. ધારો કે ઘટના એ. યાદચ્છિક રીતે કાઢવામાં આવેલું ખમીસ એ જીમીને સ્વીકાર્ય હોય. શું કહેવામાં આવ્યું છે? કે યાદચ્છિક રીતે કાઢવામાં આવેલ, યાદચ્છિક રીતે
કાઢવામાં આવેલ ખમીસ એ જીમીને સ્વીકાર્ય હોય, ઓકે। હવે જીમી કેવા ખમીસ લેશે તો કે જે 100 ખમીસ રહ્યા એની અંદરથી જો ક્ષતિ રહિત આવશે તો જ સ્વીકારશે, એ સિવાય લેશે નહીં। જો આ નાની ખામીવાળી કે મોટી ખામીવાળી આવી ગયું તો એ લેશે નહીં। તો ઘટના એની સંભાવના જેને આપણે કહીશું P of A, તો નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 100, ઉપર ઘટના એ માટેના શક્ય પરિણામો। ઘટના એ કઈ તો કે એવું ખમીસ કે જે જીમીને સ્વીકાર્ય હોય। હવે જીમીને કેવા સ્વીકાર્ય છે તો કે ક્ષતિ રહિત કેટલા છે તો કે 88। તો એ 88 માંથી કોઈ એક આવી શકે, ઓકે। જો આને આપણે લખવું હોય તો 0.88 સ્વરૂપે લખી શકાય, અને જો ના લખવું હોય અને આનો આ જવાબ રાખવો હોય તો કોઈ ચિંતા નહીં, આનો તમે જવાબ રાખી શકો। મેં તમને સમજાવ્યું કે 0.88 લખવું હોય તો લખી શકાય। હવે ઘટના બી લઈએ। ધારો કે ઘટના બી ની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે, એવું ખમીસ કે જે કોને સુજાતાને સ્વીકાર્ય હોય। તો યાદચ્છિક રીતે કાઢવામાં આવેલ ખમીસ, કોને સ્વીકાર્ય હોય તો કે આને સુજાતાને સ્વીકાર્ય હોય। સુજાતાને કેવા ખમીસ સ્વીકાર્ય હશે તો કે મોટી ખામીવાળા નકારશે, મતલબ એના લેશે નહીં, બાકીના બધા લઈ લેશે। મોટી ખામીવાળા નહીં લે તો નાની ખામીવાળા બી લઈ લેશે અને ક્ષતિ રહિત પણ લઈ લેશે। તો ઘટના બી ની સંભાવના P of B બરાબર નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 100 અને ઉપર કેટલા, જો આ 4 નહીં લે, 88 પણ લઈ લેશે અને 8 પણ લઈ લેશે। 88 માંથી કોઈ એક પણ લઈ લેશે અને 8 માંથી બી કોઈ એક લઈ લેશે। તો 88 ને 8 કેટલા થશે, 96 થશે, ઓકે 96, હા, અને નીચે આવશે 100, તો 0.96। આટલા સુધી જવાબ રાખી શકાય। જો 0.96 લખવું હોય તો આપણે લખી શકાય, ઓકે। સો આપણે અહીંયા આગળ દાખલા નંબર 12 પૂરો થઈ ગયો। હવે આ બધી વસ્તુને જવા દઈએ, ઓકે। આપણો દાખલા નંબર 12 અહીંયા સુધી હતો, એક્ઝામ્પલ નંબર 12 કે જેની અંદર શું કહેવામાં આવ્યું હતું, બે વેપારી હતા, એક જીમી અને એક સુજાતા। આપણી પાસે ખમીસ હતા 100, ટોટલ 100 ખમીસ હતા, જેમાંથી 88 બહુ મસ્તીના હતા। સાથે સાથે જે 8 ખમીસ હતા એ 8 ની અંદર નાની ખામી હતી અને 4 ની અંદર મોટી ખામી હતી। આ વેપારી જે રહી કોણ હતી, પહેલી જીમી, એને શું કીધું કે ક્ષતિ રહિત સ્વીકારશે। ક્ષતિ રહિત મતલબ જે સારા છે એ જ સ્વીકારશે। સારા 88 હતા, જો એ 88 માંથી એક નીકળશે તો જે સ્વીકારશે। તો 88 ભાગ્યા 100। આને શું કીધું તું, મોટી ખામીવાળા નહીં લો, મોટી ખામીવાળા 4 હતા તો એ નહીં લે, એના સિવાય કેટલા વધ્યા, 100 માંથી 4 ગયા તો 96। અથવા તો આવી રીતના સરવાળો બી કરી શકાય, ક્ષતિ રહિત અને નાની ખામીવાળા। તો 88 ના થશે 96 ભાગ્યા 100, ઓકે રેડી। દાખલા નંબર 12 અહીંયા સુધી રહેતો તો આપણો એક્ઝામ્પલ નંબર 12। નેક્સ્ટ આપણે શીખવાના છે એક્ઝામ્પલ નંબર 13। બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો, જેના ઉપર ટીક કરી રાખજો એક્ઝામ માટે। એક્ઝામ્પલ નંબર 13 સ્ટાર્ટ કરીએ। થોડોક મોટો દાખલો થશે તો સ્ટેપ બાય સ્ટેપ એને સમજવો પડશે। એક્ઝામ્પલ નંબર 13, એની રકમ વાંચીએ। પહેલા તો રકમમાં આપણને શું કહેવામાં આવ્યું છે, ચોપડીની અંદર રકમ વાંચીએ। એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાના ઉછાળવામાં આવ્યા। પાસાના ઉછાળીએ તો દરેકને ખબર છે કાં તો શું આવશે, 1 2 3 4 5 6, બે પાસા ઉછાળ્યા છે, ભૂરો અને રાખોડી। તો બે પાસાને જ્યારે આપણે ઉછાળીશું તો આની અંદર 1 પડી શકે, આની અંદર 2 પડી શકે, આની અંદર 3 પડી શકે, આની અંદર 2 પડી શકે। એવા આપણી પાસે ઘણા બધા પરિણામો મળશે। અહીંયા આગળ હું તમને બતાવું કેટલા પરિણામો મળે, ઉછાળવામાં આવે અને તમામ શક્ય પરિણામો લખો। જેટલા પરિણામો મળી શકાય બધા પરિણામો લખો। જે આપણે સિક્કાવાળા દાખલાની અંદર નહોતું કર્યું ને આના પહેલાના લેક્ચરની અંદર, તો જો બે સિક્કાને ઉછાળવામાં આવે તો કયા કયા પરિણામો મળે। આપણે 2 હેડ લખ્યા, 2 ટેલ લખ્યા, હેડ ટેલ લખ્યું, ટેલ હેડ લખ્યું, એ 4 જ પરિણામો મળે। પણ અહીંયા આગળ તો બે પાસાના ઉછાળવામાં આવે, એક પાસામાં 6 અંક હોય, બીજા પાસામાં 6 અંક હોય, તો 6 મતલબ 36 પરિણામો આપણને ટોટલ મળશે। એ કયા 36 પરિણામો મળશે અહીંયા આગળ તમને લખીને બતાવું। આગળ રકમ વાંચીએ કે પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો જ્યારે 8 હોય ત્યારે, 13 હોય ત્યારે અને 12 કે તેનાથી નાનો હોય ત્યારે એની સંભાવના શોધો। સંભાવના તો પછી શોધીએ, પહેલા તો આપણે એના પરિણામો લખવાના છે, ઓકે। તો અહીંયા આગળ પરિણામો લખવાની શરૂઆત કરીએ। દાખલાની શરૂઆત અહીંયાથી કરીએ। આન્સર પહેલા તો આપણે કુલ પરિણામો લખવાના છે, શક્ય પરિણામોની સંખ્યા નહીં, કુલ પરિણામો, કે જે કુલ પરિણામો રહ્યા, પરિણામો એ પરિણામો લખવાના છે, એની સંખ્યા નહીં લખવાની, ઓકે। તો કુલ પરિણામો કેવી રીતે લખી શકાય હું તમને અહીંયા આગળ બતાવું। આપણી પાસે આ એક પાસો છે અને આ એક બીજો પાસો છે। માની લે કે અહીંયા આગળ 1 પડ્યું, અહીંયા આગળ બી 1 પડ્યો, તો એક પહેલું પરિણામ થઈ ગયું। અહીંયા આગળ 1 પડ્યો, અહીંયા આગળ 1 પડ્યો। હવે અહીંયા આગળ તો 1 જ પડ્યો અને અહીંયા આગળ 2 પડ્યા, અહીંયા આગળ 1 જ પડ્યો, અહીંયા આગળ 2 પડ્યા।
અહીંયા ફરી એક જ પડ્યો ને અહીંયા આગળ 3 પડ્યા. આવું આપણે માણીને ચાલવાનું કે આવી રીતની વસ્તુ પડી રહી છે. બાકી તો ઉછાળીશું તો અહીંયા 4 પડે ને અહીંયા 3 પડે. ઓકે, તો આપણે બધા પરિણામો સ્ટેપ વાઇઝ કેવી રીતના લખવા એવું તમને બતાવું. પહેલાની અંદર 1 પડ્યો, બીજામાં 1 પડ્યો, પહેલામાં 1 પડ્યો, બીજામાં 2 પડ્યો. ફરી એક વખત જોયું તો પહેલામાં 1 પડ્યો, બીજામાં 3 પડ્યા. હજી આપણે જોઈશું તો પહેલામાં 1 પડ્યો અને પછી 4 પડ્યા. આમાં 1 પડ્યો, આમાં 5 પડ્યા. આ શું છે તો કે પહેલા પાસામાં 1 પડ્યો, બીજા પાસામાં 1 પડ્યો, પહેલા પાસામાં 1 પડ્યો, બીજા પાસામાં 5 પડ્યા. ઓકે, આ બધા પરિણામો લખી રહ્યા છીએ. અહીંયા 1 પડ્યો ને અહીંયા આગળ 6 પડ્યા. હજી આવી રીતના આપણે બીજા ઘણા બધા પરિણામો લખવાના છે. હવે માની લઈએ કે પહેલા પાસાની અંદર 2 પડ્યો અને બીજા પાસામાં 1 પડ્યો. પહેલા પાસાની અંદર 3 પડ્યો, બીજામાં 1 પડ્યો. પહેલામાં 4 પડ્યો, બીજામાં 1 પડ્યો. પહેલામાં 5 પડ્યો, બીજામાં 1. પહેલામાં 6 પડ્યો, બીજામાં 1 પડ્યો. હજી આવા ઘણા બધા પરિણામો મળતા જશે. શું તમે એને જાતે લખી શકશો? ટ્રાય કરો, હું તમને લખીને બતાવું. અહીંયા આગળ 2 મળી શકે, પછી 2 3 મળી શકે. આપણે એવી રીતના જ લખવાનું કે આપણને દાખલો ગણવાની અંદર સરળતા પડે. ઓકે, અહીંયા આગળ 2 4 પડી શકે, 2 5 મળી શકે, 2 6 મળી શકે. હવે 3 ની લાઈન આવી તો 3 2 3 3. આની અંદર મારે તમને કોઈ વધારે જાજી વસ્તુ સમજાવવાની જરૂર નથી. ખાલી એટલી વસ્તુ તમે યાદ રાખો કે પહેલા પાસામાં 3 પડી શકે અને બીજા પાસામાં 2 પડી શકે. પહેલા પાસામાં 2 પડી શકે, બીજા પાસામાં 4 પડી શકે. પહેલા પાસામાં 5 પડી શકે અને બીજા પાસામાં 1 પડી શકે. આ બધા જ પરિણામો જે રહ્યા એ પાસા ઉપર પડી શકે. તમે જાતે બી એને સમજી શકો કે હું અહીંયા આગળ જે પરિણામો લખી રહ્યો છું એ બધા પરિણામો બની શકે. એની અંદર કોઈ મોટી સમજવાની વસ્તુ નથી. 3 6 આની અંદર મળશે 4 2. ઓકે, આ ગાડી થોડી નીચે તરફ સરકી ગઈ છે, એનો કોઈ વાંધો નહીં. આપણને ટોટલ કેટલા પરિણામો મળ્યા? 1 2 3 4 5 6. 1 2 3 4 5 6 36 પરિણામો આપણને મળ્યા. કુલ પરિણામો અહીંયા આગળ 36 મળ્યા. એની સંખ્યા કેટલી થઈ? 36 થઈ. ઓકે, આ વસ્તુ અહીંયા આગળ હવે જરૂર નથી. મેં શું કીધું કે અહીંયા આગળ કુલ પરિણામો આપણને કેટલા મળી શકે? 36 પરિણામો અહીંયા આગળ આપણને મળી શકે. અને કયા 36 પરિણામો મળી શકે? આના 36 પરિણામો મળી શકે. પહેલા પાસાના ઉછાળ્યો, પહેલા ઉપર 2 મળ્યા અને બીજા પાસાનો ઉછાળ્યો ને એના ઉપર 4 મળ્યા. તો 2 અને 4 આ આપણને એક પરિણામ મળ્યું. એવી રીતના 4 2 4 3 5 4 2 4 2 6 6 6 આ બધા પરિણામો આપણને મળે. તો કુલ પરિણામોની સંખ્યા કેટલી થશે? તો કે 36 પરિણામો આપણને મળી શકે. તો નીચે લખી દઈએ કે કુલ પરિણામોની સંખ્યા, કુલ પરિણામોની સંખ્યા બરાબર આપણને શું મળશે? 36 મળશે. ઓકે, તો આપણને પહેલા નંબરની અંદર દરેકે દરેક પરિણામ લખવાનું કીધું હતું, જે આપણે લખી દીધું. અને હવે દાખલાની અંદર આપણને 3 વસ્તુ શોધવાની કીધી છે. પહેલા નંબરમાં કીધું છે કે જે સંખ્યા આપણને મળે બંને પાસા ઉપર, જેમ અહીંયા 2 મળ્યો ને અહીંયા 4 મળ્યો, તો 2 અને 4 ઉપરના પૃષ્ઠ ઉપર 2 મળ્યો, ઉપરના પૃષ્ઠ ઉપર 4 મળ્યો. તો એની અંદર એવું કહેવામાં આવે છે કે જે ઉપરના પૃષ્ઠ ઉપર સંખ્યા મળે એનો સરવાળો કેટલો થાય. પહેલા નંબરમાં એવું કહેવામાં આવે છે કે જો સરવાળો 8 હોય ત્યારે એની સંભાવના શોધો. નંબર 2 ની અંદર કહેવામાં આવ્યું કે જ્યારે એનો સરવાળો 13 હોય ત્યારે એની સંભાવના શોધો. મસ્તીનો દાખલો છે. નંબર 3 ની અંદર કહેવામાં આવ્યું છે કે જ્યારે એની સંભાવના 12 કે તેનાથી નાનો હોય ત્યારે એની સંભાવના શોધો. તો સ્ટાર્ટ કરીએ. બહુ સરળ દાખલો છે. સૌપ્રથમ આ વસ્તુ પરિણામો લખવાની હતી એ અલગથી આપણે લખી દીધા અને હવે આપણે દાખલો સ્ટાર્ટ કરવાના છે તો એના માટે આપણી હેડલાઇન રેડી થઈ ગઈ. નંબર સ્ટાર્ટ કરીએ 1 થી. ધારો કે ઘટના એ લઈ લઈએ. ધારો કે ઘટના એ. આપણે રકમની અંદર શું આપેલું છે તો આપણે લખવાની યાદ આવે કે પાસાની ઉપરના પૃષ્ઠ પર દેખાતી સંખ્યાનો સરવાળો. ઓકે, સો પાસાના ઉપરના પૃષ્ઠ પર દેખાતી સંખ્યાનો સરવાળો. ઓકે, પાસાના ઉપરના પૃષ્ઠ પર દેખાતી સંખ્યાનો સરવાળો. પહેલા નંબરમાં શું કીધું છે? 8 હોય ત્યારે 8 હોય તો ત્યારે આની સંભાવના ઘટના એની સંભાવનાને કહીશું P of A. નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી હશે? 36, જે આપણી હેડલાઇન થઈ ગઈ. અને ઉપર શું હશે? ઘટના A માટેના શક્ય પરિણામો. હવે ઘટના A માટેના શક્ય પરિણામો કેટલા? તો પહેલા તો ઘટના A કઈ આપી છે તો કે ઉપરના પૃષ્ઠ પર દેખાતી સંખ્યાનો સરવાળો 8 હોય. તો એવા કેટલા પરિણામો છે આપણી પાસે કે જેનો સરવાળો 8 થતો હોય? તો અહીંયાથી સ્ટાર્ટ કરીએ 1 1 તો શું આપણને 8 મળશે. અહીંયાથી સ્ટાર્ટ કરીએ 1 6 8 મળશે? નહીં મળે.
2 2 નહીં મળે, 2 4 નહીં મળે, 2 6. હા, આ એક આપણને એવું પરિણામ મળ્યું 2 6, મતલબ એકના ઉપર 2 પડ્યા અને એકના ઉપર 6 પડ્યા, તો 6 ને 2 8. તો આપણને અહીંયાથી એક એવું પરિણામ મળ્યું. બીજું કોઈ એવું પરિણામ 3 2 5 થશે, 6 થશે, 7 થશે, 8 થશે. હા, બીજું બી આપણને એક પરિણામ મળ્યું. પછી અહીંયા આગળ અહીંયાથી ડાયરેક્ટ યાદ આવી જાય 4 ને 4 8 થાય અને 6 ને 4 તો 10 થશે. પછી અહીંયાથી જો આમ ત્રાસું જઈ જવાનું 5 ને 3 8, 6 ને 2 8. તો એવા આપણને કેટલા પરિણામ મળ્યા? 1 2 3 4 ને 5 પરિણામ મળ્યા. હજી જો આટલું થઈ ગયા પછી એક વખત વિચારી લેવાનું શું બીજું કોઈ હજી એવું પરિણામ છે કે જેનો સરવાળો આપણને 8 મળે. તો ચેક કરીએ અહીંયા આગળ. જો અહીંયા આગળ એકની લાઈનમાં તો કોઈ આવશે જ નહીં, કારણ કે 1 ને 6 મહત્તમ 6 ને 1 7 થાય છે, મતલબ 8 આવવાનું નથી. ઓકે, સો એના સિવાય આપણને બીજું કોઈ પરિણામ મળી શકે નહીં. શું ના મળી શકે? પાક્કું ના મળી શકે. ચેક કરીએ એક વખત હજી બી. ઓકે, 1 2 3 4 અને 5 જ પરિણામ મળે, બીજું કોઈ પરિણામ મળતું નથી. તો ઘટના એ માટેના શક્ય પરિણામો કેટલા થશે? 5. આપણે આ જે 5 સંખ્યા રહી એ 5 સંખ્યામાંથી કોઈ એક પરિણામ મળી શકે. કાં તો 2 6 મળે, કાં તો 3 2 મળે, 4 4 મળે, 5 3 મળે, કાં તો 6 2 મળે. આ 5 માંથી કોઈ એક પરિણામ મળે તો એનો સરવાળો કેટલો થાય? 8. ઓકે, તો એની સંભાવના આપણને મળી ગઈ 5/36. ઓકે, નીચે સુધી દેખાઈ રહ્યું છે 5/36 રેડી છે. હવે એક કામ કરીએ, આ વસ્તુને આપણે ભૂસાશે તો નહીં, કારણ કે આના ઉપરથી જ આપણે આખો દાખલો ગણવાનો છે. તો સાઈડની અંદર અહીંયા ઘટના બી લઈ લઈએ, અહીંયા આગળ ઘટના સી લઈ લઈએ. તો ઘટના બી લઈએ. ધારો કે ઘટના બી, ધારો કે ઘટના બી. ઘટના બી ની અંદર શું લખવાનું? તો કે પાસાના ઉપરના પૃષ્ઠ પર દેખાતી સંખ્યાનો સરવાળો નંબર 2 ની અંદર આપણને શું આપ્યું છે? 13 કે તેનાથી નાનો હોય. અચ્છા, 13 જ હોય. ઓકે, કે પાસાના ઉપરના પૃષ્ઠ પર દેખાતી સંખ્યાનો સરવાળો કેટલો હોય? 13 હોય. સરવાળો 13 હોય. તો ઘટના બી ની સંભાવનાને આપણે દર્શાવીશું P ઓફ B તરીકે. નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 36 અને ઉપર શું હશે? ઘટના બી માટેના શક્ય પરિણામો. ઘટના બી કઈ? તો કે જે સંખ્યા રહી એનો સરવાળો 13 હોય. અહીંયા આગળ તમે જો કોઈ એવી સંખ્યા આપણને મળે છે કે જેનો સરવાળો 13 હોય. આપણે લેક્ચર નંબર 1 ની અંદર જોયું હતું કે તમારા મિત્રએ આવીને તમને એમ કીધું કે મેં પાસા લૂડો રમતો હતો તો મારા પાસા ઉપર 7 પડ્યા. 7 પડ્યા. શું આ શક્ય બની શકે? ના બની શકે. જો બંને પાસાની ઉપર 6 6 પડે તો એનો સરવાળો 6 ને 6 કેટલો થાય? 12 થાય. મહત્તમ 6 અને 6 જ પડી શકે, એના ઉપરનું કશું પડે નહીં, તો એનો સરવાળો 12 થાય. જ્યારે અહીંયા આગળ આપણને શું આપે છે? એનો સરવાળો 13 થાય. હવે આવું ક્યારે બને? જ્યારે એક પાસા ઉપર 7 પડે અને બીજામાં 6 પડે તો 7 અને 6 13 થાય, પણ એક પાસા ઉપર શું 7 પડે? ના પડે. ઓકે, અશક્ય ઘટના કહેવાય. તો એની સંભાવના કેટલી થશે? 0 થશે. તો ઉપર આપણને એવા એક પણ પરિણામ મળ્યા નહીં. તો 0/36 એટલે આપણને શું મળશે? 0. જો કોઈને ડાયરેક્ટલી લખવું હોય તો ડાયરેક્ટલી લખી શકે કે આ પરિણામ શક્ય નથી, મતલબ આ એક અશક્ય ઘટના કહેવાય. તો એની સંભાવના કેટલી થાય? 0 થાય. ઓકે, બાકી આવી રીતના લખવું હોય તો આવી રીતના, અથવા તો જો તમારે ડાયરેક્ટ લખવું હોય તો સરવાળો 13 થાય પછી લખી દેવાનું આ એક અશક્ય ઘટના છે, તો તેની સંભાવના P ઓફ B બરાબર 0 મળશે. ઓકે, હવે ઘટના સી લઈ લઈએ આપણે. ધારો કે ઘટના સી. ઘટના સી આપણને શું આપવામાં આવ્યું છે? તો કે પાસાના ઉપરના પૃષ્ઠ પર દેખાતી સંખ્યાનો સરવાળો 12 કે તેનાથી નાનો હોય. ઉપર દેખાતી સંખ્યાનો સરવાળો 12 કે તેનાથી નાનો હોય. હવે અહીંયા આગળ મહત્તમ 6 ને 6 કેટલા મળશે? 12 મળશે. મતલબ 12 નો સમાવેશ કરવાનો. 12 કે તેનાથી નાનો મતલબ 12 નો સમાવેશ કરવાનો અને એના કરતા નાની ગમે તે સંખ્યા મળે એનો સમાવેશ કરવાનો. તો અહીંયા આગળ રહેલી બધી સંખ્યા માટે આપણે ચેક કરીએ. 1 ને 1 2, 12 કરતા નાની. હા, 1 ને 2 3 નાની. આ 4 5 6 7, 12 કરતા બધી નાની. અહીંથી સ્ટાર્ટ કરીએ. 4 ને 1 5 6 7 8 9 10. ઓકે, બધી 12 કરતા નાની. અહીંયા આગળ મળશે 6 7 8 9 10 11. 6 ને 5 થશે 11. 11 બી 12 કરતા નાની. અહીંયા આગળ 7 8 9 10 11 12. 6 ને 6 થશે 12. આપણને 12 નો સમાવેશ કરવાનો કીધો છે, તો 12 કે તેનાથી નાની. મતલબ અહીંયા આગળ જેટલા બી આપણી પાસે પરિણામો રહ્યા એ દરેકે દરેક પરિણામોની અંદર રહેલા ઉપરના પૃષ્ઠ પર મળતી સંખ્યાનો જ્યારે સરવાળો કરીશું 3 ને 3 6, તો એ 12 કરતા કેવી થશે? નાની થશે. આપણી પાસે એવું બી પરિણામ છે કે જેનો સરવાળો 12 થાય છે. મતલબ અહીંયા આગળ જે ટોટલ 36 પરિણામ રહ્યા એ 36 પરિણામ કોની અંદર આવશે? કે જેનો સરવાળો 12 કે તેનાથી નાનો થાય. તો ઘટના સી ની સંભાવના P ઓફ C બરાબર નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 36 અને ઉપર ઘટના C માટેના શક્ય પરિણામો. ઘટના C કઈ? તો કે જે સંખ્યા એનો સરવાળો 12 કે એના કરતા નાનો થાય. તો અહીંયા આગળ આપણી પાસે બધા જ પરિણામો જે રહ્યા એનો સરવાળો 12 કરતા નાનો થાય છે અને એક એવું પરિણામ છે કે જેનો સરવાળો 12 થાય છે. તો આપણને 12 કે એના કરતા નાની કીધી હતી, તો બધા જ પરિણામો આપણને એની અંદર સમાવેશ થઈ જશે. તો ઉપર આપણને શું મળશે? એવા ટોટલ 36 પરિણામો છે. તો 36 કટ થઈ જશે, આપણને જવાબ શું મળશે? 1 મળશે. તો P ઓફ C બરાબર આપણને મળી જશે 1. કમ્પ્લીટ આટલા સુધી રેડી થઈ ગયા છો તમે? તો આપણો એક્ઝામ્પલ નંબર 13 અહીંયા આગળ પૂરો થઈ ગયો. તો આજના વિડીયોની અંદર આપણે દાખલા ઉદાહરણ નંબર 12 અને ઉદાહરણ નંબર 13 શીખ્યા.
એની સાથે આપણા એક્ઝામ્પલનો કોટા અહીંયા આગળ પૂરો થઈ ગયો. નેક્સ્ટ વિડીયોથી આપણે લેક્ચર નંબર 5 થી સ્ટાર્ટ કરીશું સ્વાધ્યાયના દાખલા, કે જેની અંદર ગણવાની બહુ જ મજા આવશે. ઓકે, એની અંદર પત્તાવાળા દાખલા જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સો મેં જેમ તમને કીધું હતું કે લેક્ચર નંબર 1 ની અંદર 52 પત્તાવાળો વિડીયો જોઈ લેજો તો તમને પત્તાવાળા દાખલા ગણવાની મજા આવશે. ઓકે, ફરી એક વખત કહી દઉં, આપણે 52 પત્તા રિલેટેડ એક વિડીયો બનાવેલો છે કે જેની અંદર 52 પત્તા રિલેટેડ કમ્પ્લીટ માહિતી આપેલી છે કે 52 પત્તામાંથી કાળા રંગના કેટલા પત્તા હોય, લાલ રંગના કેટલા પત્તા હોય, કાળીનું પત્તું, લાલનું રંગનું, લાલનો ગુલામ આવે ત્યારે મુખ મુદ્રાવાળું પત્તું આવે ત્યારે કોઈ મુખ મુદ્રાવાળા પત્તાનો સાઈડમાં કાઢી દેવામાં આવે અને બીજું મુખ મુદ્રાવાળું પત્તું લેવામાં આવે તો એની સંભાવના શું થાય. તો એક જે 52 પત્તા રિલેટેડ જે બેઝિક નોલેજ રહ્યું એ મેં તમને એની અંદર સમજાયેલું છે. સો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એ વિડીયોની લિંક મળી જશે, ત્યાંથી તમે એ વિડીયોને જરૂરથી એક વખત ચેક કરી દેજો, જેથી 52 પત્તાવાળા જેટલા બી દાખલા આવે એની અંદર તમને કોઈ પ્રકારની તકલીફ ના પડે. અને એક્ઝામની અંદર 100% 52 પત્તાવાળો એક દાખલો પૂછાવાનો છે, તો જેથી આપણે એના માટે કમ્પ્લીટલી રેડી રહેવું પડશે. ઓકે, આજના વિડીયોની અંદર આપણે અહીંયા સુધી રાખીએ. એક્ઝામ્પલ નંબર 12 અને 13 પૂરા કર્યા અને એની સાથે સાથે આપણા એક્ઝામ્પલ્સ પૂરા થઈ ગયા. નેક્સ્ટ વિડીયોની અંદરથી આપણે સ્વાધ્યાયના દાખલા સ્ટાર્ટ કરીશું. જો આજના વિડીયોની અંદર તમને દરેક દાખલા ગણવાની મજા આવી હોય, દાખલાની અંદર ખબર પડી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં બેલ આઇકન દેખાતું છે, એના ઉપર ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો, જેથી જેટલા બી નવા વિડીયો આવે એની તમને નોટિફિકેશન મળતી જાય. આપણે ચેપ્ટર નંબર 14 થી શરૂઆત કરી છે. હજી 1 થી 13 બધા જ ચેપ્ટર ચેનલ ઉપર આવતા રહેશે અને બધા જ ચેપ્ટરની સાથે સાથે આપણી પાસે ચેપ્ટર્સની નોટ્સ રહી. જો તમારે એની નોટ્સ જોઈતી હોય તો પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે. 1 થી 14 ચેપ્ટરની બધી નોટ્સ મળી જશે. સાથે સાથે જો તમારે કોઈ સ્પેસિફિક ચેપ્ટરની નોટ્સ જોઈતી હોય કે લેક્ચર અમારા ચેપ્ટર નંબર 3 વિચલ સુરેખ સમીકરણ યુગ્મની નોટ્સ જોઈએ છે તો એ પણ તમને નોટ્સ મળી જશે. સો અલગ ચેપ્ટરની નોટ્સ જોઈએ એ પણ મળી જશે. બધા જ ચેપ્ટરની ભેગી નોટ્સ જોઈતી હશે તો એ પણ તમને મળી જશે. અને જો એમાંથી ના જવું હોય તો તમે ડાયરેક્ટલી મને વોટ્સઅપમાં મેસેજ કરજો, હું તમને એની અંદર લિંક મોકલી દઈશ. ઓકે, આપણી પાસે નંબર છે 9510761493. ઓકે, 9. આના ઉપર તમે વોટ્સઅપની અંદર હાય મેસેજ કરજો, કોલ ના કરતા. આની અંદર વોટ્સઅપમાં તમે હાય મેસેજ કરજો અને કહેજો કે ભાઈ આપણે સ્પેસિફિક આ ચેપ્ટરની લિંક જોઈએ છે, નોટ્સની લિંક જોઈએ છે, અથવા તો બધા જ ચેપ્ટરની લિંક જોઈએ છે, હું તમને ડાયરેક્ટલી પ્રોવાઈડ કરી દઈશ. અથવા જો તમે મારી સાથે બેસીને લાઈવ ક્લાસીસ કરવા માંગો છો, મારી સાથે બેસીને મેથેમેટિક્સ ભણવા માંગો છો, 1 થી 14 ચેપ્ટર કમ્પ્લીટ શીખવા માંગો છો સ્ટાન્ડર્ડ 10 મેથ્સની અંદર, તો તમે મને આની અંદર મેસેજ કરી શકો છો. અને સૌપ્રથમ એ કહેજો કે તમે કઈ સિટીમાંથી બિલોંગ કરો છો. જો નિયર બાય એરિયામાં હશું તો હું તમને કમ્પ્લીટલી ગાઈડ કરીશ અને કેવી રીતના દાખલા સોલ્વ કરવા, અને તમને કેવી રીતના ટ્યુશન ક્લાસીસ ભણવા, બધા ચેપ્ટરને સોલ્વ કરવા અને ભણવું હું તમને કમ્પ્લીટ શીખવાડી દઈશ. ઓકે, તમારા આજુબાજુના મિત્રો હોય તો મિત્રોને બી કહેજો, જેટલી વધારે સંખ્યા હશે એટલું ત્યાં આગળ સરળતાથી પહોંચી શકીશ. ઓકે, તો કોલ ના કરતા આ નંબર ઉપર તમારે જો લિંક જોઈતી હોય નોટ્સની તો તમે લિંક કહેજો અને કયા ચેપ્ટરની જોઈએ એ કહેજો. જો ઓનલાઈન મારી સાથે બેસીને લાઈવ ટ્યુશન ક્લાસીસ કરવા હોય, ઓનલાઈન નહીં ઓફલાઈન, સો આ નંબર ઉપર મેસેજ કરજો અને તમે કહેજો કઈ સિટીમાંથી બિલોંગ કરો છો, પછી આપણે આગળની વાત કરીશું. ઓકે, આજના વિડીયોની અંદર અહીંયા સુધી. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. જય શ્રી રામ.